આજે વિશ્વ ચકલી દિવસ હોય, ચકલીનું અસ્તિત્વ ઘટતું હોય, જેના ભાગરૂપે આજરોજ ધોરાજી શહેર યુવા ભાજપ દ્વારા ચકલી દિવસ નિમિત્તે ચકલીઓના સંરક્ષણ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજકોટ જિલ્લા યુવા ભાજપના કારોબારી સભ્ય અને ધોરાજીના પ્રભારી શ્રી શ્યામભાઈ મકવાણા, ધોરાજી શહેર યુવા ભાજપ પ્રમુખ નીરવ પટેલ, મહામંત્રી નરેન્દ્ર ધોળકિયા, યશ માવાણી અને કાર્યકર્તાઓ દ્વારા 150 જેટલા પાણીના કુંડ તેમજ ચકલી ઘર ઠેર ઠેર ચકલીઓ માટે મૂકવામાં આવ્યા, તેમજ લોકોને પણ ચકલીઓના સંરક્ષણ માટે આગળ આવવાની અપીલ કરવામાં આવી। ચાલો આપણે સૌ મળીને ચકલીઓ અને પ્રકૃતિના સંરક્ષણને બચાવવા માટે નાનો પ્રયત્ન કરીએ। પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી। જય હિન્દ, જય ભારત। હું છું શ્યામ મકવાણા, રાજકોટ જિલ્લા યુવા મોરચા ભારતીય જનતા પાર્ટી કારોબારી સભ્ય તેમજ ધોરાજી શહેર યુવા ભાજપના પ્રભારી તરીકે જવાબદારી નિભાવું છું। અને આજરોજ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ધોરાજી શહેરમાં હાજર રહી ધોરાજી શહેરની યુવા ભાજપની ટીમ સાથે ભાઈ શ્રી નીરવભાઈ, ભાઈ શ્રી યશભાઈ, નરેન્દ્રભાઈ તેમજ યુવા મોરચાની ટીમ સાથે રહી અને વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પર્યાવરણની અને કુદરતી વસ્તુની જાળવણી કરવી તે આપણી ફરજ છે। તેથી આજે ધોરાજી શહેરની અંદર 100 થી 150 ચકલીના માળા તેમજ પાણીના કુંડાનું વિતરણ કરેલ છે અને ચકલીઓની જાળવણી થાય અને ચકલીઓનું રક્ષણ થાય તે માટેનો એક પ્રયાસ કરેલ છે। જય હિન્દ, જય ભારત।